જોયો ને ફ્રેન્ડ્સ, આ પાપડ કેવો બન્યો છે? મારો હાથ પણ આરપાર દેખાઈ રહ્યો હતો. હા ફ્રેન્ડ્સ, આ કાચી કેરીમાંથી બનાવેલો પાપડ છે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. ચાલો જોઈએ કે આ કાચી કેરીમાંથી પાપડ કઈ રીતે બને છે. કંઈક ખાટો, કંઈક મીઠો, કંઈક તીખો, એકદમ સ્વાદિષ્ટ. અહીંયા આપણે કેરીને ધોઈ લીધી છે. અહીંયા મેં 3 કેરી લીધી છે. તમારે ક્વોન્ટિટી પ્રમાણે તમારે કેરી લઈ લેવાની છે. તેની છાલ આપણે ઉતારી લેવાની છે. અહીંયા મેં છાલ ઉતારી લીધી છે. હવે આપણે કેરીને કટકા કરી લેશું. આ રીતે આપણે કેરીની લાંબી લાંબી ચિપ્સ પાડી લેવાની છે. પહેલાં જો ફ્રેન્ડ્સ, અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ કેરી આવે છે, તો આ રીતે નાના નાના કટકા કરી લેવાના છે. વિડીયો ક્યાંથી જુઓ છો કમેન્ટમાં ચોક્કસથી લખજો, અને આ રેસીપી કેવી લાગી એ પણ તમારો રિવ્યૂ મારી સાથે જરૂરથી શેર કરજો. આપણે કેરીના કટકા કરી લીધા છે. અહીંયા આપણે એક પેન છે તે ચડાવી લેશું ગેસ ઉપર. હવે આ કટકા છે તે આપણે પેનમાં એડ કરી લેશું. તમે કઢાઈ પણ લઈ શકો છો અને કોઈ પણ તપેલી પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, કેરીના કટકા છે તે આપણે પેનમાં એડ કરી લીધા છે. હવે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું અને આપણે આને કૂક કરી લેવાનું છે. અત્યારે આપણે કોઈ પણ મીઠું વગેરે નથી નાખવાનું, માત્ર પાણી અને કેરી જ આપણે કૂક કરવાની છે. આ રીતે તમે જોઈ શકો છો કે આપણી કેરી છે તે કૂક થઈ ગઈ છે કે નહીં. માત્ર 10 જ મિનિટમાં કેરી કૂક થઈ જાય છે, બહુ જ સરસ રીતે. આ રીતે છરીની મદદથી તમે ચેક કરી શકો છો. તો આપણી કેરી છે તે કૂક થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આને આપણે નીચે ઉતારી લેશું. નીચે એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે આને મિક્સર જારમાં એડ કરશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ, નવી નવી રેસીપી જોવા માટે. હવે આપણે મિક્સર જાર લેશું. અહીંયા આપણી જે કેરી છે તે ઠંડી થઈ ગઈ છે, એને આપણે મિક્સર જારમાં એડ કરી લેશું. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું. એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થાય ત્યાં સુધી આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સ્મૂથ તૈયાર થઈ ગઈ છે આપણી પેસ્ટ. અહીંયા આપણે બીજું એક બાઉલ લઈ લઈશું અને છન્ની રાખી દઈશું. છન્નીથી આપણે ગાળવાની જરૂર નથી, પણ ક્યારેક કોઈ ટુકડો રહી ગયો હોય કેરીનો તો એ આની અંદર આવી જશે, જેથી આપણો કેરીનો પાપડ બનાવતી વખતે એકદમ સ્મૂથલી તૈયાર થશે. તો આ રીતે ગળણીથી ગાળવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ, આવું કંઈક પણ રહી ગયું હોય ને તે આપણી છન્નીમાં આવી જશે અને એકદમ સ્મૂથ પેસ્ટ આપણી તૈયાર છે. કેરીનો પાપડ બનાવવા માટે આવી જ પેસ્ટ જરૂરી છે બનાવી, તો જ એકદમ આરપાર દેખાય એવો પાપડ બનશે. અહીંયા આપણે ગેસ ઉપર ફરીથી પેન ચડાવી દીધું છે અને જે આપણો પલ્પ છે તે આપણે એડ કરી લેવાનો છે. જો ફ્રેન્ડ્સ, આ પલ્પ છે તે આપણે એકદમ પતલો નથી રાખ્યો કે વધારે જાડો પણ નથી રાખ્યો. હવે આપણે અહીંયા ખાંડ એડ કરી લઈશું. તમારે કેટલું મીઠું જોઈએ છે એ પ્રમાણે તમારે એડ કરવાની છે, પણ અહીંયા મેં 2 કેરી લીધી હતી અને 2 કેરી સામે મેં 2 કપ ખાંડ એડ કરી છે. તો કેટલું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે આને મિક્સ કરવાનું છે. સંચર પાવડર આપણે 1 ચમચી એડ કરી લઈશું. બરાબર મિક્સ કરી લેશું. નોર્મલ નમક પણ આપણે એડ કરી લેવાનું છે. શેકેલા જીરાનો પાવડર એડ કરી લઈશું. ચીલી ફ્લેક્સ એડ કરી લેશું. તમારે તીખા નાખવા હોય મરી પાવડર તો પણ તમે નાખી શકો છો ફ્રેન્ડ્સ, તેનો પણ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. પણ આની અંદર આપણે ચીલી ફ્લેક્સ નાખ્યું છે એટલા માટે તો પણ તીખો ટેસ્ટ આવશે જ. જો ફ્રેન્ડ્સ, આપણું આ મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે કેરીનું. હવે આપણે આની અંદર ફ્રૂટ કલર એડ કરશું. 1 ટીસ્પૂન સહેજ અમથો નાખવાનો છે. મારી પાસે યલો કલર હતો તો મેં યલો કલર નાખ્યો છે. તમે ગ્રીન પણ નાખી શકો છો, ગ્રીન પણ ખૂબ જ સરસ લાગે છે. અને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ કલર આવ્યો છે. હવે આપણે આને નીચે ઉતારી લેશું. ગેસને આપણે બંધ કરી દેશું.
અહીંયા આપણે એક થાળી લીધી છે, થાળીને આપણે તેલથી ગ્રીસ કરી લેશું। તેલથી ગ્રીસ કરશું ને તો જ આપણો પાપડ છે તે આસાનીથી નીકળી જશે। હવે પાપડ તમારે કેટલો પતલો રાખવો એ તમારે નક્કી કરવાનું છે, એટલા માટે તમારે વધારે પતલો જોતો હોય તો તમારે 2 ચમચા એડ કરવાના છે અને વધારે થોડો જાડો જોતો હોય તો તમારે 3 થી 4 ચમચા એડ કરવાના છે અને આ રીતે થાળીમાં સરસ રીતે ફેલાવી લેશું। તો અહીંયા મેં થાળીમાં સરસ રીતે ફેલાવી લીધું છે અને આને આપણે તડકે રાખી દીધું છે। મારા બેડરૂમમાં સરસ એવો તડકો આવી રહ્યો હતો બાલ્કનીમાંથી, તમે જોઈ શકો છો। ત્યાં આપણે આખો દિવસ સુકાવા દેશું અને રાત્રે આપણે પંખે લઈ લેશું। તો મેં રાત્રે પંખે લીધો હતો અને આખો દિવસ મેં તડકે સુકાવા દીધો હતો। તો એકદમ મસ્ત એવો આ પાપડ બનીને તૈયાર થયો છે, તમારી સામે જ હું ખોલી રહી છું। સહેજ પણ તૂટતો નથી અને એકદમ પાતળો બન્યો છે। ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી, સ્વાદિષ્ટ, એકદમ ખાટો, તીખો, મીઠો, આની અંદર બધા ટેસ્ટ છે। આમ તો ઘણા લોકો પાકી કેરીમાંથી પણ આમ પાપડ બનાવતા હોય છે, પણ આપણે કાચી કેરીમાંથી આ આમ પાપડ બનાવીને તૈયાર કર્યો છે। આનો ટેસ્ટ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। એકવાર તમે ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે આમ પાપડ કેટલો સરસ બન્યો છે। નાનાથી લઈને મોટાને બધાને આ આમ પાપડ ભાવે છે। એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે। મેં પણ પહેલી વાર જ બનાવ્યો છે તો પણ કેટલો સરસ બન્યો છે। આર પાર દેખાઈ રહ્યો છે, મારો હાથ એટલો પતલો બન્યો છે અને ખૂબ જ સરસ પણ લાગી રહ્યો છે। જો ફ્રેન્ડ્સ, મારા હાથમાં કેટલો સરસ લાગે છે ને, એકદમ શાઇનિંગવાળો બન્યો છે અને એકદમ પતલો બન્યો છે। ખાવામાં પણ બહુ જ સરસ બન્યો હતો। મેં પણ ટેસ્ટ કર્યો હતો બીજી થાળીમાંથી। હવે આપણે આના રોલ બનાવી લેશું। તો તેના માટે આપણે પહેલાં કટ લગાડી દેશું। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ, નવી નવી રેસીપી જોવા માટે। વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં ચોક્કસથી લખજો ફ્રેન્ડ્સ। તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ અને તમારું નામ પણ જરૂરથી લખજો। આ રીતે આપણે રોલ બનાવી લેશું। આને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ, પણ સ્ટોર થાય ત્યાં સુધી આ વધે નહીં। ખૂબ જ સરસ બને છે, એટલા માટે બાળકોને પણ બહુ પસંદ આવશે ફ્રેન્ડ્સ। જો ફ્રેન્ડ્સ, કેટલા સરસ બનીને તૈયાર થયા છે આમ પાપડ। પાપડ તો ઘણી બધી રીતે બનાવી શકાય છે, પણ આ રીતે કાચી કેરીમાંથી બનાવીને ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।